હવે આગળ જો વાત કરીએ તો ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાત ઠૂંઠવાયું છે। ગુજરાતમાં 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે તો 9 શહેરોમાં 14 થી 17 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયું છે। આગળ જો વાત કરીએ તો રાજ્યના 4 શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં પણ ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે। વાત કરીએ ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડી વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં તાપમાનનો પારો ઘટવાની સાથે ઠંડા પવનનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે ત્યારે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। ઠંડીના પગલે કામકાજ પર અસર જોવા મળી રહી છે। રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી ઘટ્યું છે જેના પગલે નલિયા 13 ડિગ્રી સાથે તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। 9 શહેરોમાં 14 થી 17 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ગાંધીનગર પર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં જે છે હવે હિમવર્ષા શરૂ થઈ છે ત્યારે જે છે આપણે જોતા હોઈએ છીએ કે ઉત્તર ભારતમાં જ્યારે હિમવર્ષા શરૂ થાય છે ત્યારે ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ઠંડીનો માહોલ જે છે વધારે જામે છે। ત્યારે ગુજરાતમાં નલિયા જે છે એ હાલ 13 ડિગ્રી પર છે અને સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યારે 9 જેટલા જે છે જિલ્લાઓમાં હાલ તાપમાન 14 થી 17 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે। તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકો પણ જે છે ઠંડીનો ચમકારોનો અનુભવ કરી રહ્યા છે। જે રીતે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો લોકોને ઠંડીનો અહેસાસ હવે જે છે ધીમે ધીમે શરૂ થઈ ગયો છે। શિયાળાની શરૂઆત હવે ધીમે ધીમે થઈ ગઈ છે ત્યારે હાલ શરૂઆતમાં જ જો આવો હાલ છે કે ઠંડી આવી પડી રહી છે તો આવનારા સમયમાં એટલે કે આવનાર હજી તો શિયાળાની શરૂઆત છે, પાછળ 2 થી 3 મહિના પણ બાકી છે, તો આવનાર સમય કેવો રહેશે તે જોવું રહ્યું।